गुड मॉर्निंग, जय द्वारकाधीश, जय श्री राम। गुड मॉर्निंग नहीं जो कि गुड आफ्टरनून कही सकूँ। मार भाई भाई तू गेम यार જરાક બંધ કર ને તો મારા આવી ગેમ હું રમતો માર મમ્મી હમણાં હે ને અઠવાડિયુંથી મને ખીજાતા હતા કે વાળ કપાવ્યા ને આમ કરાવ્યા, સરસ મજાના હેરકટ કરાવ નાખ્યા। જો તમે નવી સ્ટાઇલમાં આમ રાખતો હું, બટ હજી ઉઠો જ છો ને મેં બ્રશ કરી લીધું, જમવા બેહું કેમ કે 1-1.5 વાગી ગયો બપોરનું। અત્યારે ઉઠો, અત્યારે જમવાનું એટલું બની ગયું છે અને ચાય આપણા માટે બની ગયો। જમવું કે ચા પીવું કે કઈ સમજાતું નથી। બોલો મમ્મા, એમ કેમ બોલો તમે? કેમ બોલે એમ નહીં, આમ ખાઈ લે આમ ના ધરાર મેં તમને કીધું આજે આમ બોલવાનું। જો કે ખાઈ લે એમ કહો, કાઢી નાખજે તો કઈ નથી બોલવું મારે। તમને શીખાડું કે આમ બોલે એમ। તમને એમ લાગે ને કે હું બ્લોગ ઉતારું એટલે આમ તમારો કોરા કેમેરો કર્યો મેં મોબાઈલ નો એટલે સીધું યુટ્યુબ માં વયું જાય, સીધું ના જાય। હવે જમી લઈ બે ગાડી તો ભાઈ આમને હે ને પડી રહી અંદર મુકાણી નહીં। મને જેમ ભાઈ તડકે પડી હોય ને ગાડી, મને જેમ દુઃખ થાય ને ભાઈ, ઓહ જોતા તડકો પડ્યો એટલે ઘણું નુકસાન કરે। એમ જ મારા મમ્મીને તઈ દુઃખ થાય છે, મારા વાળ એટલે કે ઓઘો હોય અને મને ટોયકા રાખે ને હું વાળ કપાવવા ના જાઉં। ફાઇનલી ભાઈ વાળ કપાવાઈ ગયા, નાઈ ધોઈને ફ્રેશ થઈ અને પાછી એક નીંદર કરીને ઉઠી ગયા। અત્યારે ગાડીમાં બેઠા કેમ કે જવાનું છે કિંગ પાસે, કેસુર કિંગની મુલાકાત। ભાઈ કંઈક છે ને નવો બિઝનેસ હમણાં કંઈક ચાલુ કરવાનો છે ખેડૂતોને લગતો, એટલે એનું કંઈક ને કંઈક કામ આવે ને એક બે રીલ ને કંઈક શૂટ કરી નાખીને આ વાળ છે ને હાવ ટૂંકા કપાઈ ગયા ને કદી આગળથી જોતા આવે ક્યાં કરું યાર। મિત્રો તમને તો ખબર છે ભાઈ કે હું એટલું બધું ટ્રાવેલિંગ કરતો હોઉં ને એની વાત ના પૂછો। એટલે કે આમ રોડ ઉપર જ હોઉં, એટલે રોડ ઉપર એટલે હું નહીં પણ ગાડી લઈને રોડ ઉપર હોઉં તો એનામાં ભાઈ આપણે છે ને બધાની પહેલાં તો ગાડી 4 વ્હીલ વાળાને શું પ્રોબ્લેમ આવે ખબર કે ગાડીમાં ભાઈ ચાર્જિંગ કરવું હોય તો, અને બીજા નંબરમાં ભાઈ ગાડીની અંદર નાની નાની ધૂળ ને રજ જ રહી જાય ને એને સાફ કરવી હોય તો એના માટે ભાઈ આપણે આપણી મસ્તીની ગાડીને ભાઈ કિયાને હરખી મસ્ત રાખવા માટે આપણે 2 વસ્તુ ઓર્ડર કરી છે, 2 પ્રોડક્ટને ઓર્ડર કરી છે। પર્સનલી ભાઈ આ વસ્તુને છે ને બહુ વધારે ઉપયોગ કરવું હોઉં અને એનું કારણ શું ખબર તમે આગળ જોહો ને ભાઈ વિડીયો એટલે તમને ખબર પડી જશે। પહેલી પ્રોડક્ટ છે ભાઈ અગારોનું કાર વેક્યુમ ક્લીનર HVC 1717 અને ભાઈ આ પ્રોડક્ટની અંદર તમને એટલી વસ્તુ સાથે જોવા મળી જાય છે। તમે ટ્રાવેલિંગ કરતા હો ને ભાઈ તો ગાડીનું ગમે એટલું ધ્યાન રાખો ને તો ધૂળ અંદર આવી જ જાય, એટલે આપણે આ વસ્તુ ઓર્ડર કરી છે। અને એવા ટાઈમે ભાઈ આવું વેક્યુમ ક્લીનર હોય ને તો બહુ એટલે બહુ કામ આવે। આ પ્રોડક્ટની અંદર 2 મોડ આપ્યા છે, એક બ્લોઅર મોડ અને એક સક્શન મોડ। સક્શન મોડ ધૂળ કે કચરાને હે અંદર ખેંચી લે છે તીવ્ર ગતિથી, અને બ્લોઅર મોડ છે એ તીવ્ર ગતિથી હવા ફેંકી અને દૂર ફેંકે છે। આનો સક્શન પાવર છે ને 15,000 નો, એટલે ગાડીની સીટ કે ભાઈ અંદરના જે ખાના હોય ને એ આરામથી સાફ કરી નાખે। અને ભાઈ આમાં BLDT ની મોટર લાગી છે, એટલે કે ભાઈ મોટરની સ્પીડ છે ને 90,000 RPM સુધી જઈ શકે, એટલે ભાઈ ક્લીનિંગ કરવામાં જે ભાઈ આ ઇફેક્ટ કરે છે ને એની વાત ના પૂછો। અને બીજી વાત આનો વજન ભાઈ બહુ ઓછો, એટલે ગાડીમાં તમે ડેકીમાં ગમે આરામથી રાખી શકો। અને બીજી પ્રોડક્ટ આપણે ઓર્ડર કરી છે અગારોનું ફ્લેશ કાર ચાર્જર, અને ભાઈ આ એટલું ફાસ્ટ ચાર્જર છે ને ભાઈ કે જેની વાત ના પૂછો। સ્પેશિયલી લેપટોપ ને ભાઈ મોટી મોટી જે બેટરી વાળી વસ્તુ હોય ને, જે લેપટોપ છે ભાઈ મેકબુક છે મોટું ઈ બધું ભાઈ એટલી સ્પીડમાં ચાર્જ કરે ને કે એની વાત ના પૂછો। ટ્રાવેલિંગમાં ભાઈ ક્યારેક લેપટોપમાં એડિટિંગ કરવું હોય તો ચાર્જ કરવું પડે, તો એ નોર્મલ ચાર્જરમાં ના થાય, એના માટે આવું ચાર્જિંગ યુઝ કરવું પડે। અને આની અંદર ચાર્જિંગના 3 પોઈન્ટ આવે છે, એક ડ્યુઅલ ટાઈપ સી PD પોર્ટ 140 વોલ્ટનો અને 45 વોલ્ટનો, અને એક USB પોર્ટ 45 વોલ્ટનો। લેપટોપને ચાર્જ કરવા માટે મિનિમમ છે ને 65 વોટનો પાવર જોઈએ, તો ભાઈ આ તો 140 વોટનો પાવર આપે છે, તો લેપટોપ તમારું આસાનીથી ભાઈ ચાર્જિંગ થઈ જશે। આપણું ભાઈ ફાસ્ટ ચાર્જર છે ને અત્યારે 3 એક હારે ડિવાઇસને ચાર્જ કરે છે। વિશ્વાસ નથી આવતો ને જો દેખાડું, આ પેલો કેબલ છે ને ભાઈ, આ પેલો કેબલ જે આ જાય છે ને ઈ કેબલ સીધો આવે છે લેપટોપમાં, એટલે લેપટોપ ભાઈ અત્યારે ચાર્જ થઈ રહ્યું છે, જો તમે જોઈ શકો છો અહીંયા। બીજો કેબલ જાય છે ને ભાઈ ઈ જાય છે આપણા આ મોબાઈલની અંદર, મોબાઈલ પણ ચાર્જ થઈ રહ્યો છે, જો તમે હરખું દેખાડી દો, ઓકે જો આ મોબાઈલ પર ચાર્જ થઈ રહ્યો છે। અને આ ત્રીજો જે કેબલ જાય છે ને ભાઈ, ત્રીજો કેબલ જાય છે આપણા ભાઈ VVIP માઇકની અંદર। ભાઈ આની બેટરી પર મોટી આવે, તો આ માઇક પણ જો અત્યારે તમને દેખાય છે ચાર્જિંગ થાય છે। તો એક આરે ભાઈ આ પ્રોડક્ટ છે ને એક આરે 3 વસ્તુને ચાર્જ કરે છે, જો તમે ખાલી
લેપટોપ થઈ રહ્યું છે, આ માઇક થઈ રહ્યું છે અને આપણે આ મોબાઈલ થઈ રહ્યો છે ભાઈ. લોંગ ડ્રાઈવ ઉપર ભાઈ તમે ક્યાંક ગયા હો તમારે ફાસ્ટ ચાર્જિંગની જરૂર પડી હોય તો ભાઈ ગાડીની અંદર જ તમે તમારું ભાઈ લેપટોપ, મેકબુક, એરપોડ્સ ગમે એવું હોય ને ફાસ્ટ ચાર્જ કરી શકો. અને બીજી વાત આમાં શોર્ટ સર્કિટ, ઓવરહીટ અથવા ઓવર વોલ્ટેજનું પ્રોટેક્શન પણ આપ્યું છે જેનાથી ભાઈ એને આપણું ચાર્જિંગ એકદમ સેફ રહે. ભાઈ હું ગમે ત્યારે ક્યાંક રખડવા જાઉં ને એટલે આ બે વસ્તુ મારા ભેગી રાખું જ, એટલે કે ભાઈ એક અગારોનું આ ફ્લેશ ચાર્જર અને બીજું ભાઈ અગારોનું વેક્યુમ ક્લિનર જે મારી ગાડી એકદમ સાફ રાખે. અને ભાઈ આ હે ને મને ઇમરજન્સીમાં ગમે મોબાઈલ કે લેપટોપ કે જે હોય ને એ ચાર્જ કરી દે. તો ભાઈ તમે ક્યાંય લોંગ ડ્રાઈવમાં અથવા તો ભાઈ ક્યાંય ફરવા જતા હો તો આ બે વસ્તુ તમારી ગાડીમાં અથવા તો તમારી ગાડીની ડેકીમાં હોવી જરૂરી છે. એટલે ભાઈ હું તો આ હે ને આપણી ગાડીની ડેકીમાં ભેગી જ રાખું. જો તમારે ભાઈ ઓર્ડર કરવી હોય તો નીચે મેં લિંક આપી દીધી છે, એક વખત ચેક કરી આવો. અને જો ભાઈ મગજમાં બેસે તો ઓર્ડર કરી નાખજો, કેમ કે ભાઈ હું જે પણ ભાઈ આ કંપની યુઝ કરું છું ને ભાઈ એકદમ ટ્રસ્ટેડ અને ભાઈ બહુ મસ્ત કંપની છે. આના જે પણ પ્રોડક્ટ આવે છે ને ભાઈ બધી એકદમ હાઈ ક્વોલિટીના આવે છે. એટલે ભાઈ આ ચાર્જિંગ તો આપણે ભાઈ બહુ ગમ્યું છે. અત્યારે આપણે આવ્યા છે મિત્રો મિહિરભાઈની ઓફિસે. હું કેશુર કિંગે ભાઈ નવો કંઈક બિઝનેસ ચાલુ કર્યો છે એવી વાત સંભળાણી મને. કરવાનો ઓ પૈસો તો ભાઈ તારી પાસે જ છે, છે નહીં હું નવો બિઝનેસ શું હોય તકે કેતા ખરો. કેશુર કિંગ વ્લોગમાં મિત્રો એનો બિઝનેસ આવીએ તું જાણ કરી એમાં બિઝનેસ ત્યાં જામનગરમાં આવીએ સ્થાપિત અહીં થાય જામનગરમાં અને હું ઓલ ઓવર ગુજરાતમાં જાહે ઓલ ઓવર ગુજરાતમાં ફોન ને મોટા ઓલો મિત્રો શું કહેવાય ફોન ને યસ ઓફિસ ભાઈ મિહિરભાઈ ઓફિસ એમ્યુઝમેન્ટ પાર્ક થી આપણે કયો રસ્તો જાય. This is a Kia Seltos 5006. This is Babudu. This is a BMW X5. This is a Creta. ઓફિસે મિત્રો જતા PS5 પડ્યા ધૂળ ચડી ગઈ જતા. આ મિત્રો પૈસા વાળા લોકોને પછી ને આવું કઈ પડ્યું ના જતા એ કોઈ દી આનો યુઝ જ નથી કરવામાં આવ્યો. બોલો આનું સબસ્ક્રાઇબર ને ગીવ અવે કરી નાખું કે PS5 નું મિત્રો PS5 નું ગીવ અવે આ વ્લોગમાં જેટલા કમેન્ટ કરીએ ને એમાં 0 લાઈક ચાલ ચૂટા. અરે રૂડી રૂપાળી ગાડી તો જો મસ્તીની લાગે. બોલે આ ગાડી બધી પડી આપણે આને એકાઈ ના બોલો બાપો ભાઈ. હાલો ભાઈ તો હવે જાય છે અને મારા ભાઈબંધને આજ ગાડી મારી આ કોઈ આઈકી જ નથી ને એમ ના હાલે એક ચક્કર માર વળી તું કહી કે ભાઈબંધ વળી તું એમ કહી કે કોઈ દી ચક્કર હાલે કે અરે આડું જ નહીં ને કોઈ દી બસ ને જો આ ભાઈબંધ જે આપણે ગાડી દઈને સામેથી હાંકવા તોય હાંકવી નથી. બોલો તને મેં કીધું હે ગાડી તારે હાંકવી હોય ને તો હવે તું મને ના કહેજો તમને ચક્કર ના દીધી. તમે એટલું સંભળાયું તમે મને એકવાર ગાડી ચક્કર મારવાનું આગળ ઈ મૂકી દે ચાર્જર મૂકી દે. હું આવા પડ્યા જોતા ખાલી તું 230 વોલ્ટ ડુપ્લિકેટ આ કંપની જો ખાલી તું હવે બોલ તમે કરો છો ને આનું એટલે બોલી ના ચક્કર મારવું હોય ને તો મારી લે પછી ના કેજે ગાડીને ચક્કર મારવા ના એટલા દી તું ભેગો થયો હો ગાડી લઈને નીકળો આપણે કઈ ગાડી લઈને ભેગા ગયા કે મને આવજો બે દી પેલા મને શું કહેતો હતો તું બે દી ને હા ઘરે આવ્યો ને હમણાં બે દી પેલા તઈ કે તમને એકવાર ચક્કર નું કીધું નહીં લે ભાઈબંધ આપણો હોય એ નવી ગાડી લે સામે જ કહેવાનો ભાઈ હલાલ ચક્કર દે ચક્કર ના એ આમાં માપતા હતા કે સામેથી કે ના તે સ્વીપ લીધી મેં કેમ કીધું તું ભાઈ લાવ તો મારે હાંકવી છે બધા તારા જેવા એજન્ટ સ્વીપ ગાડી લીધી તો મેં સામેથી કીધું બધા તારા જેવા એજન્ટ ગુટાતા ના હોય ને તે સામેથી કીધું નથી રહેવા દે તું રહેવા હું તો અહીં ચક્કર સામેથી જો તને કે આંગળી ચાવી દેતો તો તે લીધી ને માગે સબૂત છે આમાં વિડિયો મહિનો થી પછી બોલો 2 મહિનો ને 2 મહિના પછી તમે કહો કે હાલે ભાઈ હાલે હાકી લે તો હવે તો ઓટોમેટિક ઓટોમેટિક આ જે આમ ગેર રોકામ ચમચી પગ દે જોજે જો ભાઈ ઈ તમારે ગેરવારી માં જા તારે ઓટો માં તારે એવડે ક્યાં સેલ્ટોસ ને ક્યાં નું મિત્રો રેસ કરે તો આવી ગયા આને કાં કેવું હાલો ઘેર ખાઈ બાઈ લઈ હવે
ભૂખ લાગી, પેટ પૂજા. ઘણા લોકોએ મને એમ કીધું છે કે ભાઈ આ સ્ક્રીન ગાર્ડ છે ને એ લગાડવાનું નહીં. હવે એ લગાડાય કે નહીં, અહીંથી ઉખડી ગયું છે તો આને ભાઈ છે ને આજ સુખનો સૂરજ ઉગાડી દઈ, બરોબર ને. ધીસ ઇઝ અ પ્રીમિયમ ક્યાં હલવાનું ભાઈ. આ વસ્તુ છે ને દિયા, આ કંઈક તડકામાં ગાડી પડી રહી ને ભાઈ, તો આ વસ્તુ બહુ નુકસાન કરે, એટલે મેં કાઢ નાખી. બધા એમ વિચારતા હોય, બાકી તો ખબર નહીં ભાઈ. આપણે એવું કંઈ હશે તો પાછું આપણે લગાવી લેશું. અત્યારે જોતા ભાઈ ડિસ્પ્લે કેવી મસ્ત લાગે. વાહ, અરે ક્યાં રહા દોસ્ત, ભાઈ આને ખંજવાર આવે છે. અરે આજા ખુજા દઉં ઉસ તરફ આજા, ઓ ડોગેશ ભાઈ આને ખાજી થઈ લાગે. કેવડી ખંજવાર આવતી હોય ભાઈ, માણસને તો ખંજવાર આવતી, તો કૂતરાને ખંજવાર આવી આવતી. મિત્રો વ્લોગ હજી મારે શૂટ કરવો હતો, બટ પાન ખાઈ લીધો ને એટલે હવે આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દેવો હોય. કેવો લાગ્યો વ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં ફ્રેન્ડ સર્કલ જો આશિષ કંડોરિયા ઇઝ હિયર ફ્રોમ નાવદરા. ધર્મેશ દેખો ભાઈ, ધર્મેશ દેખો, ધર્મેશ ફ્રોમ નાવદરા. ધીસ ઇઝ કાનાભાઈ ફ્રોમ પોગાત. આ સાથેનો ભાઈ આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. અહીં કેવો લાગ્યો બ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો. મળશું નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.